તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી દાળ બાટી સાથે ખવાતી ટેસ્ટી એવી દાળ. તો તેના માટે સૌપ્રથમ 2 ચમચી જેટલી મગની, ચણાની અને તુવેરની દાળ જે છે તે મેં લઈ લીધી છે અને 5 થી 6 ચમચી જેટલી અડદની દાળ જે છે તે મેં લીધી છે. અને આ બધી દાળને એકદમ સરસ રીતે મિક્સ કરીને સૌપ્રથમ ચોખ્ખા પાણીથી ધોયા બાદ તેને આ રીતે પાણી ઉમેરીને આપણે 4 થી 5 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું. એટલે 4 થી 5 કલાકમાં દાળ જે છે તે એકદમ સરસ રીતે પલળી જશે. દાળ પલળી જાય ત્યારબાદ તેને કુકરમાં ઉમેરીને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરીને આપણે 5 થી 6 સીટી પડે ત્યાં સુધી દાળને જે છે તે બાફી લેવાની છે. તો 5 થી 6 સીટીમાં દાળ જે છે તે એકદમ સરસ રીતે બફાઈ જશે. તો દાળ આ રીતે બફાઈ ગઈ ત્યારબાદ તેનો વઘાર કરવા માટે એક કડાઈમાં આપણે લવિંગ, તજ અને તમાલપત્ર જે છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ એક નાની ચમચી જેટલી રાઈ અને જીરું અને નાની ચમચી જેટલું હિંગ ઉમેરીને અને લાલ મરચું ઉમેરીશું અને મીઠા લીમડાના પાન, આ બધી વસ્તુ ઉમેરીને તેને સૌપ્રથમ આપણે આ રીતે તેલમાં થવા દઈશું. ત્યારબાદ હવે અહીં મીડિયમ સાઇઝની ડુંગળી જે છે તે મેં કટ કરીને રાખી છે તે ઉમેરી દઈશું અને ડુંગળીને થોડીવાર માટે સતળાવા દઈશું. ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છે તેને આપણે ખમણીમાં છીણીને ઉમેરી દઈશું અને એક મીડિયમ સાઇઝનું ટામેટું છે તેને પણ આપણે આ રીતે ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે સિમ્પલ આપણા જે બેઝિક મસાલા હોય તે અહીં ઉમેરી દેવાના છે અને અહીં લસણવાળી લાલ ચટણી જે છે તે મેં ઉમેરી દીધી છે અને થોડું એવું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. તેનાથી દાળનો કલર જે છે તે ખૂબ સરસ આવશે. તો આ રીતે ટમેટાં સોફ્ટ થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દેવાના છે અને ત્યારબાદ આપણે બાફેલી જે દાળ છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ ઉપરથી અડધી ચમચી જેટલો રજવાડી ગરમ મસાલો છે તે ઉમેરી દઈશું અને હવે દાળને આપણે ઉકળવા દઈશું. તો 5 થી 7 મિનિટમાં જ દાળ જે છે તે એકદમ સરસ રીતે ઉકળી જશે. ત્યારબાદ તેમાં ઉપરથી લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરીને સર્વ કરીશું.